ચાલો આપણે પ્રેમથી મહારાજનું ધ્યાન કરીએ. વાહ મારા મહારાજ, તમારા નેત્ર કમળ કેટલા સુંદર છે. કેવું તમે એકદમ અમી દ્રષ્ટિથી મારી સામું જોઈ રહ્યા છો. આપણા હૈયે હેતનો પાર નથી. આવું તમારું દિવ્ય અલૌકિક સ્વરૂપ. હા 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 હા, રૂપની તો કોઈ સીમા નથી. પરંતુ મહારાજ, અમે કેવળ તમારા રૂપને ભજીએ એવા નહીં, અમે તો તમને ભજીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડના રાજાને ભજીએ છીએ, સર્વના કારણને ભજીએ છીએ, સર્વના સ્વામીને, અંતર્યામીને, કંટ્રોલરને ભજીએ છીએ. રૂપ તમારું જે છે તે, પણ તમારી અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલી શક્તિને અમે વંદન કરીએ છીએ. તમારી સામર્થ્ય, તમારી કરુણા, તમારા દિવ્ય દિવ્ય ગુણોને અમે વર્યા છીએ. રૂપ તો છે જ, પણ જો અમે કેવળ તમારા રૂપમાં જ ખેંચાયેલા રહીએ તો રૂપ તો ક્યાંક બીજે પણ અમને જાણ્યા જોયામાં દેખ્યામાં આવે તો એમાંય ખેંચાઈ જવાય. પણ અમે તમારા ભગવાનપણાને ભજીએ છીએ, કેવળ કહેવાતા સુંદર સ્વરૂપને જ.